નમસ્તે બાળકો, આજે આપણે વિષય અંગ્રેજીમાં લેસન નંબર 6માં આપણે ખાલી જગ્યા જોઈશું. આપણે અભ્યાસ કરશું ખાલી જગ્યામાં કે વિકલ્પોવાળી જે ખાલી જગ્યા આપેલી છે આપણને, એમાં આપણે વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે. કાઉન્સ આપેલા છે તો કે કાઉન્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો આપણને જે કૌંસમાં વિકલ્પો આપેલા છે તો બે વિકલ્પ આપેલા છે. તો બે વિકલ્પમાંથી ખાલી જગ્યામાં શું આવશે તે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે પાઠના આધારે જ છે, પાઠની બહાર છે નહીં, પાઠના આધારે જ ખાલી જગ્યા લેવામાં આવી છે. તો ચાલો આપણે જોઈએ કે લેસન નંબર 6 છે, એમાં આપણે ખાલી જગ્યામાં નંબર 1માં જોઈએ. ખાલી જગ્યા ઇઝ એ પીકોક. તો આપણને કાઉન્સમાં આપેલું છે ધીસ અને ધીસ. તો તમને આગળ શીખી ગયા છો, સ્પેલિંગમાં પણ તમને લખાયું હતું કે જ્યારે ધીસ છે એ એકવચનમાં વપરાય અને ધીસ છે તે બહુવચનમાં વપરાય છે. જ્યારે આપણે ખાલી જગ્યા ઇઝ આપેલું હોય એટલે કે ઇઝ શું છે તો કે એકવચન છે, એ પીકોક. એટલે આ જે વાક્ય છે તે એકવચનવાળું વાક્ય છે. તો તમને ખબર હોવી જોઈએ કે ધીસ છે એ એકવચન છે અને ધીઝ છે તે બહુવચન છે. તો આપણે આ એકવચનવાળું જે વાક્ય છે એની સાથે એકવચનવાળું વાક્ય છે એની સાથે એકવચનવાળું જે સ્પેલિંગ છે એટલે કે ધીસ છે THIS એટલે કે ધીસ આવશે. એટલે કે ધીસ ઇઝ એ પીકોક. બરાબર છે. આપણને અહીં આર આપેલું નથી, ARE આર આપેલું છે નહીં, અને આપણને અહીં એ આપેલો છે. તમને આગળ સમજૂતીમાં સમજાવ્યું કે જ્યારે પણ જો બહુવચન વાળું વાક્ય હોય તો એ કે એન આવે નહીં. તમને ખ્યાલ હોય તો કે આપણે જે સમજૂતી આગળ સમજી ગયા એમાં આપણે સૂચના હતી કે ભાઈ જ્યારે પણ બહુવચનનું વાક્ય હોય ત્યારે એ કે એન નીકળી જશે. તો આપણને તો અહીં એ આપેલો છે. તો એ આપેલો છે તો એનો મતલબ કે આ વાક્ય જે છે તે શું છે, એકવચનવાળું વાક્ય છે. નંબર 2માં જોઈએ આપણે ખાલી જગ્યા ઇઝ ધીસ. ખાલી જગ્યા ઇઝ ધીસ તો શું આવશે, વેર કે વોટ? તો શું આવશે આપણને વોટ. તો કે વોટ ઇઝ ધીસ. આપણે પાઠ જ છે કે વોટ ઇઝ ધીસ. હવે એના પછી છે આપણે જોઈએ કે નંબર 3માં ધેટ ઇઝ ખાલી જગ્યા બાઇસિકલ. હવે આપણને કાઉન્સમાં આપેલું છે એ કે એન, એ અથવા એન આપેલું છે. તો આપણે ખાલી જગ્યામાં શું મૂકશું? તો તમને ખ્યાલ છે, આપણે આગળ સમજી ગયા છે કે ભાઈ એ અને એન, આપણે એ ક્યારે આવે અને એન ક્યારે આવે? તો એ છે તે વ્યંજન હોય ત્યારે આવે અને એન છે જ્યારે સ્વર હોય ત્યારે, સ્પેલિંગનો પહેલો અક્ષર સ્વર હોય ત્યારે. તો આપણે જોઈએ કે સ્પેલિંગ છે એનો પહેલો અક્ષર બી છે. તો તમને સ્વર યાદ હોય તો તમને આ ફટાફટ ખ્યાલ આવી જશે કે બી શું છે, સ્વર છે કે વ્યંજન? તો કે સ્વર આપણને AEIOU છે, એમાં બી આવતો નથી. જો સ્વર AEIOU હોય તો બી શું થયું, વ્યંજન. તો વ્યંજન છે એમાં શું આવશે, એ. તો વ્યંજનની આગળ શું આવશે, એ. બરાબર છે. તો ચાલો હવે આપણે વાક્ય થયું કે ધેટ ઇઝ એ બાઇસિકલ. નંબર 4માં જોઈએ આપણે ખાલી જગ્યા ઇઝ એ પેન્સિલ. તો અહીં આપણને આપેલું છે કાઉન્સમાં કે ધેટ અને ધોસ. ધેટ અને ધોસ. તો ધેટ છે એ આપણે એકવચન માટે છે, વપરાય છે, જ્યારે ધોસ છે એ બહુવચન માટે વપરાય છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે.
તો ધેટ છે એકવચન માટે વપરાય અને ધોઝ છે એ બહુવચન માટે વપરાય. તો તમે જુઓ છો કે આ જે વાક્ય છે નંબર 4 વાળું તે એકવચન વાળું છે કે બહુવચન વાળું? તો તમને ખ્યાલ છે કે ઇઝ અને એ આપેલો છે અને સ્પેલિંગ જે આપેલો છે એમાં પાછળ ES અથવા એસ લગાડેલ નથી, એટલે આ વાક્ય કેવું છે? એકવચન વાળું. તો આપણે અહીં શું આવશે? એકવચન વાળું, એટલે કે ધેટ આવશે. THAT. ધેટ ઇઝ એ પેન્સિલ. બરાબર છે. નંબર 5 માં આપણે જોઈએ વોટ ખાલી જગ્યા ધેટ. ધેટ વોટ ખાલી જગ્યા ધેટ. તો અહીં આપણને કાઉન્સમાં આપેલું છે ઇઝ અને આર. તો ઇઝ છે એકવચન માટે વપરાય અને આર છે એ બહુવચન માટે વપરાય. તો આપણે જોઈએ કે વોટ ખાલી જગ્યા ધેટ. તો તમને ખબર છે કે ધેટ છે તે શું છે? એકવચન વાળું વાક્ય છે. એટલે કે આપણે આ જે વાક્ય છે એકવચન વાળું વાક્ય છે. જો એકવચન વાળું વાક્ય હોય તો શું આવશે? શું આવશે? ઇઝ આવશે. એટલે આપણે અહીં ખાલી જગ્યામાં શું લખશું? ઇઝ. એટલે કે વોટ ઇઝ ધેટ. એટલે આપણે જે ઇઝ છે એ એકવચન છે અને આર છે એ બહુવચન છે. તો આ જે વાક્ય છે એ એકવચન વાળું વાક્ય છે, એટલા માટે અહીં આપણને ઇઝ આવશે. હવે આપણે જોઈએ નંબર 6 માં યસ ખાલી જગ્યા ઇઝ. તો આપણને કાઉન્સમાં આપેલું છે ઇટ અને ધીસ. બરાબર છે. તો આ જે ધીસ છે એ બહુવચન છે. શું છે? બહુવચન. અને આ જે વાક્ય છે એ એકવચન, એટલે કે ઇઝ આપેલું છે. તો ઇઝ આપેલું હોય તો ત્યાં શું આવશે? ઇટ. એટલે કે એકવચન. ઇટ શું છે? એકવચન માટે. તો કે આપણે જોઈએ કે યસ ઇટ ઇઝ. એટલે કે અહીં ઇઝ આપેલું છે એટલે ઇટ આવે છે. આ જ્યારે ધીસ છે તે બહુવચન વાળું વાક્ય થઈ જશે, એટલા માટે ધીસ ન આવે. શું આવશે? ઇટ આવશે. એટલે આપણે વાક્ય થશે યસ ઇટ ઇઝ. ચલો હવે નંબર 7 માં આપણે જોઈએ નો ઇટ ઇઝ ખાલી જગ્યા. તો એમાં આપણે જોઈએ કાઉન્સમાં નોટ અને નોટ. પણ આપણે જોઈએ કે નોટ એટલે કે NOTE. નોટ એટલે કે આપણે જે બુકની વાત થાય છે એની વાત છે કે નોટ. અને આપણને નોટ એટલે કે નથી. આનો અર્થ આપણને નોટ એટલે કે આપણે જે નોટ વાપરીએ છીએ તેની વાત થાય છે બુકની. અને આ જે નોટ છે NOT, આ સ્પેલિંગ છે NOTE. અને આ જે સ્પેલિંગ છે NOT એટલે કે નથી. તો આપણે વાક્ય કે ના તે નથી. એટલે આપણે જોઈએ કે ખાલી જગ્યામાં શું આવશે? નોટ. તો કે નો ઇટ ઇઝ નોટ. હવે આપણે નંબર 1 માં જોઈએ ખાલી જગ્યા ઇટ ઇઝ. તો ખાલી જગ્યા ઇટ ઇઝ માં આપણને આપેલું છે કાઉન્સમાં યસ અને નો. તો યસ અને નો આપેલું છે તો આપણે જો નો લગાડીએ તો નો ઇટ ઇઝ વાક્ય છે અધૂરું રહી જશે. વાક્ય શું થઈ જશે? જો નો લખશું આપણે તો વાક્ય છે અધૂરું છે. જ્યારે યસ લખશું તો કે હા તે છે, તો કે યસ ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ એટલે કે હા તે છે. હવે આપણે નંબર 9 માં જોઈએ ખાલી જગ્યા ઇટ ઇઝ નોટ. હવે આપણને ખાલી જગ્યા ઇટ ઇઝ નોટ આપેલું છે તો આપણને કાઉન્સમાં યસ અને નો આપેલું છે. તો યસ અને નો આપેલું હોય તો આપણે કાઉન્સમાં ખાલી જગ્યામાં શું લખશું? તો કે આપણને અહીં નોટ આપેલું જ છે એટલે કે નથી આપેલું છે. તો કે ના તે નથી. તો ના એટલે કે નો. તો આપણે ખાલી જગ્યામાં લખશું નો. નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. બરાબર છે.
નાનો જવાબ આપેલો છે તેમાં યસ આવશે નહીં. ચાલો હવે એના પછી નંબર 10 ઉપર જોઈએ. નંબર 10 ખાલી જગ્યા ધીસ ઇઝ બોલ. ખાલી જગ્યા ધીસ ઇઝ એ બોલ. તો આપણે જોઈએ કાઉન્સમાં આપણને આપેલું છે ઇઝ અને આર. પ્રશ્ન છે ધીસ એ બોલ. તો આગળ શું આવશે? આગળની ખાલી જગ્યામાં તો આ જે વાક્ય છે એ આવેલું છે, ધીસ આપેલું છે, બોલ જ આપેલું છે. અહીં સ્પેલિંગમાં બહુવચન છે નહીં. અને જ્યારે આપણે કાઉન્સમાં જોઈએ તો કે ઇઝ છે તે એકવચન માટે વપરાય અને આર છે તે બહુવચન માટે વપરાય. તો આપણે બહુવચન વાળો જે સ્પેલિંગ છે અહીં મૂકવાની જરૂર પડશે નહીં, કારણ કે વાક્ય શું છે? એકવચન વાળું. એટલે આપણે ખાલી જગ્યામાં ઇઝ મૂકશું. તો કે ઇઝ ધીસ એ બોલ. શું આ દડો છે? બરાબર. તો એના માટે આપણે ખાલી જગ્યામાં ઇઝ મૂકવું છે. જ્યારે આપણે લખીએ ત્યારે કેપિટલ સ્ટાર્ટિંગમાં લખવાનું છે, એટલે મેં આવી રીતના કર્યું છે. હવે એના પછી આપણે જોઈએ નંબર 11 કે ધેટ ખાલી જગ્યા એ બેટ. તો એમાં આપણને આપેલું છે કે ઇઝ અને આર. તો ઇઝ અને આર આપેલું છે તો આપણે જોઈએ કે ધેટ ખાલી જગ્યા એ બેટ. તો જે આ વાક્ય છે તે એકવચન વાળું વાક્ય છે. તો ઇઝ છે એકવચન છે અને આર છે એ બહુવચન છે. જ્યારે મેં તમને સ્પેલિંગ આગળ લખાવ્યા ત્યારે તમને સ્પેલિંગની બાજુમાં લખાયું છે કે આ એકવચન માટે વપરાય, આર છે એ બહુવચન માટે વપરાય. એટલે તમને જે યાદ રહે, જે આ ખાલી જગ્યા આવે આમાં તમને જો કેવી રીતે ઉપયોગી છે ને કે ઇઝ છે એ એકવચન છે અને આર છે એ બહુવચન છે, તમને ખ્યાલ હોવો જોઈએ. તો ખાલી જગ્યામાં શું આવશે? ઇઝ આવશે. ધેટ ઇઝ એ બેટ. નંબર 12 ઉપર જોઈએ આપણે કે ધીસ ઇઝ ખાલી જગ્યા એગ. તો આપણે જોઈએ કે એ અને એન. તો એ અને એન ની સમજૂતી આપણે આગળ શીખી ગયા કે એ ક્યારે આવે અને એન ક્યારે આવે. જો સ્વર હોય, તમને ખબર હોવી જોઈએ કે સ્વર હોય તો એન આવે અને વ્યંજન હોય તો એ આવે. પણ સ્વર ક્યાં ક્યાં? તો કે એ ઈ આઈ ઓ યુ. તો એ ઈ આઈ ઓ યુ ક્યાં હોય? તો કે સ્પેલિંગનો પહેલો અક્ષર સ્વર હોય અથવા વ્યંજન હોય તો એ આવે અને સ્વર હોય તો એન આવે. તો આપણે જોઈએ કે સ્પેલિંગનો પહેલો અક્ષર શું છે? તો કે ઈ. તો સ્વરમાં એ ઈ. ચલો, તો ઈ આપણે સ્વરમાં આવે છે. તો આપણે ખાલી જગ્યામાં એન આવશે. તો કે ધીસ ઇઝ એન એગ. એના પછી નંબર 13 ઉપર વોટ ઇઝ ખાલી જગ્યા. વોટ ઇઝ ખાલી જગ્યા. તો આપણને અહીં ઇઝ આપેલું છે, એટલે કે આ જે વાક્ય છે એકવચન વાળું વાક્ય છે. તો આપણે જોઈએ કાઉન્સમાં આપણને બે સ્પેલિંગ આપેલા છે કે ધીસ અને ધીસ. તો ધીસ છે તે બહુવચન માટે વપરાય અને ધીસ છે એ એકવચન માટે વપરાય. તો આ જે વાક્ય છે એકવચન વાળું વાક્ય છે. તો આમાંથી આપણે ધીસ છે એ આપણે ખાલી જગ્યામાં લખશું કે વોટ ઇઝ ધીસ. બરાબર છે કે ઇઝ છે એટલે વાક્ય છે એ એકવચન વાળું વાક્ય છે. તો એકવચન વાળું વાક્યમાં કયો સ્પેલિંગ આવશે? તો કે એકવચન વાળા વાક્યમાં એકવચન માટે વપરાતો જ સ્પેલિંગ આવશે, એટલે કે ધીસ આવશે. ધીસ આવશે નહીં. આ બહુવચન વાળું વાક્ય છે નહીં. હવે એના પછી આપણે જોઈએ નંબર 14 ખાલી જગ્યા ઇઝ એન ઓરેન્જ. તો આપણે જોઈએ કે ખાલી જગ્યા ઇઝ એન ઓરેન્જ. તો કાઉન્સમાં આપણને ધીસ અને ધીસ આપેલું છે. તો ધીસ છે એ એકવચન માટે વપરાય અને ધીસ છે તે બહુવચન માટે વપરાય. પણ આ જે વાક્ય છે એમાં જોવો છો કે ઇઝ આપેલું છે, એન આપેલું છે અને સ્પેલિંગ બહુવચન વાળો છે નહીં. એટલે કે આ વાક્ય છે કેવું છે? એકવચન વાળું વાક્ય છે. તો આપણે એકવચન માટે વપરાતા વાક્યને આપણે કે એકવચન વાળું વાક્યમાં વપરાતો જે સ્પેલિંગ હોય તેનો આપણે ઉપયોગ કરવાનો છે. તો કે ધીસ છે
તે એકવચનમાં વપરાય છે. એટલે આપણે ખાલી જગ્યામાં ધીસ લખવાનું છે કે ધીસ છે તે બહુવચન માટે વપરાય છે એટલા માટે. બરાબર છે. તો હવે આપણે જોઈએ કે એના પછી ખાલી જગ્યા 15 કે ખાલી જગ્યા ઇઝ એ રેબિટ. ખાલી જગ્યા ઇઝ એ રેબિટ. તો આપણને કાઉન્સમાં આપેલું છે ધોઝ અને ધેટ. તો ખાલી જગ્યા આપણને જે આપેલી છે કે ખાલી જગ્યા ઇઝ એ રેબિટ, તો આ જે વાક્ય છે કેવું છે તો કે એક વચનવાળું વાક્ય છે, કારણ કે ઇઝ છે, એ છે અને સ્પેલિંગ એક વચનવાળું જ છે, બહુવચનવાળું છે નહીં. તો આપણે જોઈએ કે ધોઝ છે તે બહુવચન માટે વપરાય અને ધેટ છે તે એક વચન માટે વપરાય. તો આપણે જે એક વચનવાળું વાક્યમાં આપણે કયો સ્પેલિંગ લઈશું તો કે એક વચનવાળા વાક્યમાં માટે આપણે ધેટ જે સ્પેલિંગ છે તેનો આપણે ઉપયોગ કરશું. બરાબર છે. તો આપણે જે આ 15 ખાલી જગ્યા આપણે શીખી, તો તમારે 15 ખાલી જગ્યા 15 જે ખાલી જગ્યા છે એ આગળના નિયમોના આધારે છે. તમને ખ્યાલ પણ આવી જાય, જેમ કે AN છે, આપણે સ્પેલિંગમાં તમને લખાયું કે ધેટ છે એક વચનવાળા વાક્ય માટે વપરાય, ધીસ છે તે પણ જેમ કે ધીસ છે તે પણ એક વચન માટે વપરાય, ધીઝ, ધોઝ, આર એ બધા છે તે બહુવચનવાળા વાક્ય માટે વપરાય, અને ધીઝ, એ, એન, ઇઝ, ધેટ આ બધા છે એક વચન માટે વપરાય, અને ધોઝ ને ધોઝ, આર, ધીઝ એ બહુવચન માટે વપરાય છે, બહુવચનવાળા વાક્યો માટે વપરાય છે. એટલા માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ખાલી જગ્યામાં તમારે કાઉન્સમાં આપેલા વિકલ્પોમાંથી તમારે કયો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. તો એમાં ભૂલ થવી જોઈએ નહીં. આગળના જે નિયમો લખાવ્યા છે તે પણ ખાસ પાકા કરવાના અને સ્પેલિંગ પણ પાકા કરવાના છે. બરાબર છે. તો તમને આગળની જે સમજૂતી તમને લખાવી છે પાઠના આધારે, તો તમારે તે પાકી કરવાની છે. વાક્યોને ખાસ ધ્યાનમાં રાખવાના છે કે શું કહેવા માગે છે, વાક્ય કેવું છે, એક વચનવાળું છે, બહુવચનવાળું વાક્ય છે. તો તમારે એના આધારે જ ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર છે. તો ચાલો બાળકો, ત્યાં સુધી બાય બાય.